મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. પહેલાં તો બધાને હેપી હોલી. અત્યારે મારી તબિયત ઘણી સારી છે. આજે જવાનું છે ચેકઅપ માટે અને હોલીનો દિવસ છે એટલે હોપ કે બધાની હોલી મસ્ત જાય અને મારી પણ સરસ જાય. તો અત્યારે સવારમાં મમ્મી પપ્પા આવ્યા છે મળવા. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. બધાની દુઆથી મારી છોકરી ઘરે આવી ગઈ. યસ, જલ્દી ચાલ. યસ, અને અમારા ઘરમાં છે ને અત્યારે પપ્પાએ આને અપાઈ છે પિચકારી. કોણે અપાઈ પિચકારી? નાનાએ અપાઈ. એ પપ્પા આયા, પપ્પા નાઈ કરીને આયા. પપ્પાને ફલાડવા જવાનું છે. ચલો ફટાફટ. પિચકારી ધીસુમ. નાનું પેલું પમ્પિંગ કર દે આગળથી. પેલું આનાથી કર દે, પછી પાણી આવશે. તો પપ્પાને પલાડ દે. પલાડ દે પપ્પા. બાને હેપી હોલી કરી આવો. જાઓ બાને હેપી હોલી કરી આવો. ના બસ હવે નહીં. બા હેપી હોલી તો રમવું પડે, થોડું તો રમવું પડે. હા પાણી પતી જાય પછી વાંધો નહીં. હેલો એવરીવન, હરે કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હેપી ધૂળેટી. અને કાલે હોલીનો છે ને થોડો ઘણો વ્લોગ જ લીધો તો પછી વ્લોગ કન્ટિન્યુ ના થયો એટલે. અને બસ અત્યારે જસ્ટ નિશિયુને લોકો જઈ રહ્યા છે નીચે હોળી ધૂળેટી રમવા માટે. હેલો મમ્મી, ગુડ મોર્નિંગ. હેપી ધૂળેટી. હેપી ધૂળેટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેપી ધૂળેટી. શું કહેશો ધૂળેટી ઉપર? બસ આ બધાના આશીર્વાદ સારા મળે, ખુશી સાજી થઈ જાય એવી શુભેચ્છા આપો બધા. માતાજીને પ્રાર્થના કરો. થેન્ક યુ. તો અહીંયા પેલો વ્લોગ ચાલુ છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નિકેશો નાના છોકરાની પિચકારી લઈને. નાના છોકરાની છે. મમ્મી ગુલાલ તમને ખબર છે ક્યાં છે? હા, આખું આપણે થેલી ભરીને ખબર ગઈ વખત લાયા હતા. આ વખતે સારું છે, જિંદગીમાં પહેલી વખત વસ્તુ યાદ છે. યાદ જ ના હોય. આ શું રમાડી લાલુન હોળી? વાહ. તો અહીંયા તો મસ્ત મજાના લાલુએ પણ હોળી રમી લીધી છે. અને ગાઈઝ, હું તમને લોકોને કહી દઉં કે મારો વ્લોગ સવારે સ્ટાર્ટ થાય બટ સાંજે એન્ડ થાય ના થાય એનું કોઈ મતલબ હું તમને લોકોને કંઈ ફાઇનલ નથી કહેતી. બિકોઝ મને છે ને સાંજે 7 વાગ્યા પછી ફીવર ને એવું સ્ટાર્ટ થઈ જાય છે. એટલે હું થેન્ક્સ ફોર વોચિંગ જ આપી દઈશ. એટલે તમારા લોકોને સમજીને લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું. તો અત્યારે ગુલાલ ઉતારવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. માળિયામાંથી કહું, ગુલાલ ઉતારવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. બરાબર છે ને? ક્યાં છે ખબર છે? હું ઉપર ચડી જાઉં તો મને ઉભા રહો. વગર એ કામ નહીં થાય એટલે ખુરશીનો ઉપયોગ હું લેવા જાઉં તેના કરતાં હું ઉપરથી લઈ જ લઉં. એનો શું વાંધો છે? હા, જો બેઠા બોલે મમ્મી લઈને આવે છે. તો હું તમને નીચે છોકરાઓને બતાવું ને. નીસુ ગયો નીચે. પલાળો બધાને, પલાળો બેટા. કોને પલાળીશ? હા નીશુ, પલાળો બેટા, પલાળો. યસ. લાસ્ટ યર તો હું બહુ જ મસ્ત મજાનું રમી હતી બેટા. વર્ષે મતલબ રમવાની બી નથી, જોકે મને ઈચ્છા પણ નથી. અને અત્યારે બસ થોડુંક જ રમીશ. હેપી ધૂળેટી. હેપી ધૂળેટી. થેન્ક એ યુ. તો ચાંદલો જ ના થાય. ચાલો નહીં માંગ બોલવાની. થેન્ક યુ. તો બસ અહીંયા મમ્મી. બસ. વાહ. હેપી ધૂળેટી. લાવો ચલો નીચે હું જઉં છું. અત્યારે આવશે નીચે. મારે તમને નહીં રંગવાના. પપ્પાને થોડાક હેપી ધૂળેટી. હેપી ધૂળેટી મમ્મી. થોડુંક જ તો આવે છે નીચે? ના બકા, સોરી. આવો હોય તો ચાલ. ના મારે નહીં આવું. જઈને આવો હો. બહુ મોટી પિચકારી લઈને જાઉં છું. જાઓ બધા ના પલાળીને આવજો. ના મારે નહીં આવું. આ લોકો જો હે. નીશુ જોરથી બેટા, પપ્પાને ફટાફટ પલાળી દે દીકા. હા પલાળ જોરથી. અરે ભાઈ, મમ્મા ને નીશુ. મમ્મી મમ્મા ઉપર બેટા, મમ્મા ઉપર. સોરી નહીં કરે. મમ્મા નહીં કરે નીચો.
નિશુ મમ્મા જોડે રમ બેટા. ભાઈ લો એ મારો વાગે મમ્મી પલાળી પલાળી ની શું કાલા જેવું કરતો નિશુ ગુસ્સે થઈ ગયો મમ્મા મૂકી દીધી પિચકારી મમ્મીએ મૂકી દીધી લે તું લઈ લે બસ હવે પલાળ મમ્મીને નીસુ નિશુ મમ્મા બોલાવે બેટા. મમ્માને પલાડ દે. શું કરે જો નિશુ મમ્માને પલાડ. નહીં પલાળું જો જો માર સામુ જો બેટા હા કઈ વાત હું તને પલાળી છે જો લે જો મેં પલાળી નીસુ ને બહુ ના પલાડ ખુશી એને. હા નહીં પલાળું એટલી તો ખબર એ છે નીસુ એ બેટુ મમ્મી પલાળી ના પલાળી શું કહે ખુશી? નીસુ જો રમવાની મજા આવે બીજા કોઈ ના મજા લે કેમ મારી છે ના મજા હે? નીચે મમ્મા નહીં નીચે મમ્મા નહીં નહીં થાર ને એ થારને નહીં હા નિશુ. હા નીચે થાર ને નીચે મમ્મા નજીક જઈ ઓ બાપા નહીં નહીં મત કરો અરે મમ્મા જ ખાલી ખાલી ઈ દાદા નિશુ દાદા નહીં બેટા. આ સાઈડ આ સાઈડ મમ્માને. નો આ જો બધા હેપી હોલી તો જાણે નિકેશ ને જ છે ઓળખાય નહીં નિકુ મોઢું બતાવજો તો તમારું અલ્યા અલ્યા કોઈ રહી ના જવું જોઈએ હા બધા મસ્ત થયા હું કોઈ ઠાકોર છું શિવાંશ તો જો અલ્યા પલાળો 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 હમણાં કેશા આંટી આવશે કેશા આંટીને પલાળજે હા બેટા કેશા આંટી આવે ને કેશા આંટીને બી પલાળજે હા બેટા અમાર નીસુ તો જો એક પિચકારી લઈને બેઠો છે ને બીજી સ્પેરમાં છે જ એક પતી જાય પાણી એટલે બીજી લઈ લેવાની ભૂ હા બેટા લે તું બી લગાવી દે. નીચુ કેશા આંટી પિચકારી કર દે નીસુ પિચકારી કર દે નીસુ પિચકારી એક એક જજો એક એક એટલે બીવા નહીં નીસુ શ્વેતા આંટીની પિચકારી નીસુ શ્વેતા આંટીની પિચકારી કર દો બેટા ધ્રુવને તો પહેલા कर દીધી પિચકારી કર દો ये ना ए आयु आ श्वेता आंटी रही गया નીસુ શ્વેતા આંટીને કર દે ફટાફટ યે નીસુ આવે છે ઘરમાં જોવો જોવો નીસુ કેવી હોડી રમ્યો આવો 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 બાંધો બતાવો અરે બાપ રે એટલું બધું તું રમીને આવ્યો ક્યો અરે બાપા આવું તો તું ઉપર નિકેશ ના જેમ ઓહો કેટલા પલાળે બધાને નહીં 4 જણને પલાળે તે બાને હેપી હોલી કર્યું બાના નાનીને હેપી હોલી કર્યું બેટા આ બધું થયું ને કલર તો મટી જશે થઈ જશે બેટા ચોખ્ખું થઈ જશે હા હેપી હોલી હેપી હોલી ના ના થઈ ગઈ બરાબર હા સારું
આ જો બધું મહિલા મંડળ નીકળ્યું છે. દર વખત આ લોકોમાં હું સામેલ હોઉં હે મમ્મી? આ વખતે નથી. કહું બધા મહિલા મંડળમાં દર વખત હું સામેલ હોઉં, આ વખત નથી એમ. નથી, બહુ અફસોસ છે તૂટી લીધે. હમણાં અર્ચના બહુ જ મસ્ત હેલ્પ દીધા છે મારી જોડે ફરી રિસોર્ટમાં મેં જોઈ તમારા લોકોની કિટી પાર્ટીમાં બહુ યાદ કરીએ દિવસથી, બહુ યાદ કરીએ છોકરીની. આવો જ ને તરત જ આવો છે. મેં કીધું મેં કેડી હોસ્પિટલમાં શું કહીશ. અત્યારે છે ને વાગવામાં તો સાંજના 7:45 થઈ ગયા છે. જો કે સવારે બ્લોગ કન્ટિન્યુ કર્યો, પછી બપોરે તો હું તો સૂઈ જ ગઈ હતી. નિકેશ તો ખાસું બધું હોળી રમીને આવ્યા હતા. કેવી મજા આવી? બહુ જ મજા આવી. અને મજા તો એટલી બધી આવી છે ને. સામે સામે શરદી ને તાવ બી આવી ગયો. યસ ગાઈસ, તો એમને શરદી ને તાવ આવ્યો છે. મને જો કે હા, મેં તો જો કે ના જ પાડી હતી, પણ કેટલી બૂમો પાડી ને એના પછી આ એન્જોય પછી મેં મોઢું બગાડ્યું ના હોત ને તો હજુ બી ના આવ્યા હોત. કેમ કે મને લાગતું હતું, કેમ કે કાલ રાત્રે છે એમને ગળું દુખતું હતું. નહીં નીચો એની શું ગોરીલો કેવું કરે બેટા? એ બેટા નીસુ ગોરીલા કેવું કરે બેટા? ગોરીલો કેવું કરે? માં દેખો હે કેવું કરે ગોરીલો? એવું કરે. ફટાફટ ટોયસ ભર નિશુને મસ્ત મમ્મા ગિફ્ટ આપે છે. ચલો શાંતિથી, એટલું બધું એવું જોર ના કાઢાય. ઓ બોમ્બવાળી. તો અત્યારે છે ને મને આજનો દિવસ એવું છે કે અત્યારે તાવ જેવું કંઈ લાગી નથી રહ્યું. શું મમ્મી શું કહેશો? હેપી હેપી યસ, કે આજે કંઈક હા કંઈક પોઝિટિવ ફિલિંગ્સ આવી રહી છે ને, એટલે અત્યારે મમ્મી છે ને વોટરમેલન સુધારી રહ્યા છે. બિકોઝ અત્યારે રસોઈમાં તો ચા ભાખરી જ કરવાનું છે હે ને. બિકોઝ છે ને કંઈ ખાવાની ઈચ્છા પણ નથી ને. હમણાં મારી ઈચ્છા પર બનાવ્યું હતું ખીચું. યસ, તો હમણાં છે ને આ 20-25 દિવસથી મમ્મીની લેફ્ટ રાઈટ થઈ ગઈ છે. મતલબ કહેવાય ને કે નિશુને સાચવવાનું હોય, ઘરનું હોય, મતલબ બધું એકલા હાથે કરવાનું, એટલે થોડું ટફ પડે જ. તો બસ અત્યારે તો આવી રીતનું છે. અને હોળીના જ મતલબ ગઈકાલે વ્લોગ લીધો તો એ પણ આની અંદર જ મેં જોઈન્ટ કરી દીધું. તો તમે એ લોકોએ પણ જોયું કે કાલ સવાર ભાઈ લઈ આવ્યા હતા મસ્ત મજાની પિચકારી ને એવું બધું. તો બસ અત્યારે તો બીજું કોઈ પ્લાન છે નહીં.